करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુ છેલ્લે ઈદુપદ ધાતુ જોઈ રહ્યા છે। ઈદુપદ ધાતુમાં છેલ્લે આપણે આવ્યા 132 સુધી જોઈ ગયા। હવે 133 આવે છે। 133માં ધાતુ છે મિધ્રુ। સ્વરિતનું ઉપર ચિહ્ન છે, અનુદાત તો છે, અરે અનુનાસિક છે, અનુદાત નહીં। મેધા હિંસનયો રૂની ઉપદેશે અજનુનાસિક થી સંજ્ઞા થઈ જશે। તસ્ય લોપ દર્શન લોપ સાથે સ્વરિતનું ચિહ્ન હોવાને કારણે સ્વરિત ઈત કર્તૃભિપ્રાય ક્રિયાફલે એ ઉભયપદી ધાતુ થઈ જશે। મિધ ધાતુ સંજ્ઞા થશે અને પુગંધ લઘુપદસ્ય છે સૂત્રથી ઉપધામાં રહેલ ઈનો એ થઈ જશે અને કર્તરી શબ્દનો અ દમાં આવતો રહેશે। મેદ, મેદતી, મેદતે, મોટા હોવું, હિંસા કરના, હિંસા કરવી। 134મો ધાતુ જે છે એને આપણે આત્મને પદમાં સમાવીશું એટલે એક થઈ જશે। ઉપરનો મેદતી જે છે એમાં મેદતે લઈશું ત્યારે એક થઈ જશે। એટલે પરસ્મય પદી 4 લકારના પ્રત્યય લીધા પછી આત્મને પદના લઈશું ત્યારે ઈ મીદાને ખાલી ધાતુ લખવાનું થશે અને ધાતુ સંજ્ઞા સુધી બનાવવું પડશે। પછી તો ધાતુ સંજ્ઞા બની ગયા પછી ઉપર અને એટલે આની 133 અને 134 બંને સરખા થઈ જશે। અર્થો જુદા છે। ઈ મીદા, સ્નેહ અને મિદ, મેદ અને મેદતે, કારણ કે અનુદાત કીત આત્માને પદમ છે નીચે ચિહ્ન, એટલે ત્યાં જતા બે એક થઈ જશે। ચિકના હોના, સ્થૂલ હોના। ઓકે, તો અત્યારે મિદ્રુ ધાતુને માત્ર પરસ્મય પદમાં લઈશું અને આત્મને પદમાં લઈશું ત્યારે ઈ મીદાને અંદર લઈ લઈશું એટલે બે એક થઈ જશે। ધાતુ છે મી, ધ્રુ, અનુનાસિક અને સ્વરિત। સુરેશ। મિદ્રો ધાતુ છે અનુનાસિક રૂની ઉપદેશે અજનુનાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મિદ, કર્તરિષપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિલશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે। પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઈનો ગુણ એ થશે એટલે મેદ અંગ બનશે। પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ, મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય સીપ અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ। ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે એટલે રૂપ બનશે સહ મેદતી, ત્વમ મેદસી ને ઉત્તમ પુરુષમાં મ હોવાના કારણે અતો દીર્ઘો ય સૂત્રથી અદંતાંગ દીર્ઘ થઈ જશે એટલે અહમ મેદામી થશે। સહ મેદતી, તે હિંસા કરે છે, ત્વમ મેદસી, તું હિંસા કરે છે, અહમ મેદામી, હું હિંસા કરું છું। જરા એક વસ્તુ બતાવવાની મારે રહી ગઈ છે, બતાવી દઉં। શું રહી ગયું? અષ્ટાધ્યાયી.com
તો મિદ મિતૃ મેધા હિંસનાયો ભવાથી ઉભયપદી શકર્મક સેટ સમજના જાનના પીડા દેના દુઃખ દેના હાનિ કરના બરાબર છે હિંસા એના પછી જે છે ઈમિદા જેમાં ચોથા ગણમાં પણ છે દિવાદી અને પહેલામાં પણ છે પણ દિવાદી જ્યારે આવશે ત્યારે પરસ્મય પદી બને છે ઈમિદા અને આમાં આત્મને પદી છે બરાબર છે નંદની હા સર ઉપદેશે અજનુનાસિક એકથી અનુનાસિક ઋની સંજ્ઞા કરીશું લિમિટ વિકર્મ પ્રત્યય છે શપમાં પરની હલંતમ સૂત્રથી અને શરીર શકતથી તે સૂત્રથી સંજ્ઞા કરીશું રહેશે પુગંધ લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઈનો ગુણ એ કરીશું તે મેદ પ્રત્યય છે તસ થસ થ વસ અને મસ વસ અને મસ ચારેમાં શનિ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ નવી ભક્તો તુષ્મા તેને રોકી લે છે સસજુસુરુ સૂત્રથી ઋત્વ કરીશું ઉપદેશે અજનુનાસિક કિતથી અનુનાસિક રૂની સંજ્ઞા કરીશું અને ખરવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું તહ થહ વહ અને મહ આમાં કોઈ સૂત્ર લાગતું નથી ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં અતો દીર્ઘો એ સૂત્રથી અદંતકમાં દીર્ઘ કરીશું તૌ મેદ તહ મેદ થહ મેદ થ યુવામ મેદ થહ યુયમ મેદ થ આવામ મેદાવહ અને વયમ મેદા મહ તે બે હિંસા કરે છે તમે બે હિંસા કરો છો તમે બધા હિંસા કરો છો અમે બે હિંસા કરીએ છીએ અમે બધા હિંસા કરીએ છીએ અલગ સર હમ પેલો પહેલામાં છે ને સર મેદર ગુણ એ સૂત્ર લાગે છે એ કઈ રીતની પ્રક્રિયા છે સર એ સમજાવો ક્યાં પ્રથમ પુરુષમાં પ્રક્રિયાની અંદર સર પેલું તમે ખોલ્યું ને હવે એમાં પુગંધ લઘુ પદસ્ય સૂત્રની જગ્યાએ હા સર અહીંયા નવું સૂત્ર આવશે મિધિર ગુણ આ એક મિત ધાતુ માટે જ બનાયેલું છે જેમાં સાર્વધાતુક અર્ધધાતુક એવું સૂત્ર છે ને એમાં ગુણનું અનુવૃત્તિ મિધિર ગુણ સૂત્રમાંથી આવે છે કદાચ સૂત્ર દેખાય છે પ્રક્રિયા દેખાય છે પ્રક્રિયા આમ તો આપણી પાસે ફળ તો એમને જ મળી રહ્યું છે આગળ ક્યાંક હશે પુગંધ લઘુ પદેશ્યની જગ્યાએ શું વાપર્યું છે મિધિર ગુણ મિદેર ગુણ मिदेर गुणः मिदेर गुणः મિદેહે અને મિદ ધાતુનું જ ષષ્ઠી એક વચન મિદ ધાતુનો નોની ગુણ ગુણ પ્રથમ એક વચન ષષ્ઠી સ્થાને યોગા ક્યારે અનુવૃત્તિ સીતિ યાની સનિત સંજ્ઞા થાય તેવો પ્રત્યય પરમાં હોય ત્યારે શું થાય છે તો કે નીચે આવે સૂત્ર સમજાવ્યું નથી પણ મેદેરાંગસ્ય એકઃ ગુણઃ ભવતિ ક્યારે તો કે
શીત પ્રત્યય પરમાં હોય ત્યારે પ્રત્યય પરતઃ. પણ આ મેત્યથી ક્યાંથી લાવે? અહીંયા તો આખું રૂપ જ અલગ આપ્યું છે. હા, મેદતીની જગ્યાએ મેદ્યતી. ગુણમાં તો ઈનો ગુણ એ જ થાય છે, પણ ક્યાં થશે? સર આ તો પેલું શન લાગશે ને, શન ત્યાં થશે કદાચ. શનમાં ય આવે ને વચ્ચે, શન દિવાદિભ્ય શન. પેલું હમણાં જોયું તો આપણે મિત ધાતુ એ દિવાદી ગણનો હતો. એ તો દિવાદી છે. હા, એ અનુરૂપ છે તું દિવાદી. મેદઈ મિદા આવી જઈએ એમાં જોઈ લઈએ એટલે ખબર પડે. મેં ખોલ્યું નહીં, પણ ખોલી નાખું. કારણ કે ય અને દ ભેગું થાય તો દ્ય થાય ને. અત્યારે તો આપણે બરાબર છે, પણ મિડલ પેલામાં સૂત્ર બદલાઈ ગયું. અહીંયા ગુણનું. ઉગંત લઘુપદસ્ય ચ ની જગ્યાએ મિદેર ગુણ થઈ ગઈ. કામ તો એનું એક જ છે, હા. પણ ઉગંતની જગ્યાએ સ્પેશિયલ એક ધાતુ માટે મિદેર ગુણ. બરાબર છે. પેલા જે હતા એ તો દિવાદીના હતા, કાશિકામાં જે આપ્યું છે તે અહીંયા આપ્યું છે આ જગ્યા પર. હા છે. બરાબર છે. તો પરિવર્તન ઉગમ લઘુપદસ્ય આના આગળનું સૂત્ર હશે ને સર? ક્રમ યાદ છે? જોઈ લઈએ. 7-3-82 છે એટલે. ના, મીના 13 નિગમે છે. ઉગંત લઘુપદસ્ય સાર્વધાતુક ધાતુ કયો હોન પછીનું છે. આના પછી સર છે એ બંને સૂત્રો આની લાઈનમાં જ છે. આગળ નહીં સર, આગળ નહીં. પાછળ એમ જવા દો. હા, મિદેર ગુણ જુદી છે, હા, સાર્વધાતુક ધાતુ. આવી ને, હા. અને આના પછીનું છે. ના, આના પછી પેલું જાગૃ વિચરણ ગિસ્સુ. તો પુગંત આના પછી પુગંત લઘુપદસ્ય આના પછીનું છે. વચ્ચે કાઈ ગયું. હા, બરાબર છે. તો સર એને કઈ રીતે અપવાદ કરી શકે, પછીનું હોય તો ના કરી શકે? ના, પેલા 7 સ્પેશિયલ ધાતુ માટે છે મિદેર ગુણ. એક જ ધાતુ માટે સૂત્ર બનાવેલું છે. એ તમને બરાબર. ટેક્સમાં પણ બતાવી દઉં, છે જ આપણી પાસે અવેલેબલ. પંચ ઉપાંગ કાર્યમાં હોવું જોઈએ. અચ્છા, પ્રત્યય પ્રતિદેશ સાર્વધાતુકમ અપિ. એના પછીનામાં અતો ગુણે અતો દીર્ઘો યઈ કોણીથી ઇતિ વિટામ કારાંત ગુણ કિમિતિ ચ ચોણીથી ઈદુપદ ઉગંત લઘુપદસ્ય ચ પછી આ રહી મૃજે
મૃજેર વૃદ્ધિ, પણ ના, આપણે તો મૃદ આપણું બીજું છે ને, મિદેર ગુણ. વિદેર ગુણ. સર અમારે તો પેલી વેબસાઇટ વાળું જ દેખાય છે અત્યારે. અચ્છા, પછી એને હું બતાવીશ, કારણ કે અત્યારે ગોતવા જતા વાર લાગશે. પણ પુગંત લઘુ પદસ્ય તેની જગ્યાએ મિદેર ગુણ લઈશું. આ લઈશું 7, 3, 82. પુગંત લઘુ પદસ્ય તેની જગ્યાએ મિદેર ગુણાથી ગુણ કરીશું. બરાબર છે. નહીં તો હમણાં હૈસો પુગંત લઘુ પદસ્ય ચાલ્યું જતું છે, તો કાર્ય તો એનું એ જ છે, પણ સૂત્ર અલગ છે. રહ્યું એક. કોણ હતું છેલ્લે? નંદની હતી, પલક. હા સર, મારો વારો આવે. મિદ્રુ ધાતુ છે એમાં ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક ઋની જ સંજ્ઞા થશે એટલે મિદ. પછી કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પરી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ રશકવા તદ્ધિતિથી જ સંજ્ઞા થશે એટલે અરેશ. પછી મિદેર ગુણ સૂત્રથી ઉપધામાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ. મેદ ગુણ પ્રત્યય છે જી, જેમાં જંત સૂત્રથી અંત અને ઈ હોવાથી અંતિ. તો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. નશ્યવદાંતસ્ય ચલી સૂત્રથી નાનો અનુસ્વાર, અનુસ્વાર ય પર સવર્ણીથી અનુસ્વારનો પાછો ન થશે. તે મેદંતી. તે બધા હિંસા કરે છે. લંગ લકાર અનધ્યતને લંગ યસ્તન ભૂતકાળ ગઈકાલ. પાયલ ધાતુ છે મિદ્રુ. મિદ્રુ. મિદ્રુમાં અનુનાસિક ઋની ઉપદેશ અનુનાસિક થી જ સંજ્ઞા એટલે મિદ. પછી કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા. મિદેર ગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે ઉપદામાં એટલે મેદ. અને લુઅંગ લઅંગ લુઅંગ શોધદાત સૂત્રથી અટનો આગમ એટલે અમેદ. ટીપ પ્રત્યય છે પ્રથમ પુરુષ એક વચનમાં. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી અને ટમાજી છે એનું વિતસ્ય સૂત્રથી લોપ થતા હલંત તો એટલે સહ અમેદત. જલામ જશવંતેથી જસ્ત્વ અને વાવસાનેથી ચડત્વ થતા પાછું તો એટલે સહ અમેદત તે ગઈકાલે હિંસા કરતો હતો. જગદીશ. ધાતુ છે મિત્રો અનુનાસિક ઋની ઉપદેશ્ય અનુનાસિક કરણ એટલે મેદ. કર્તરી શબ્દ થી શબ્દ વિકરણ પ્રત્યય. શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા. વધ્યો અ મિદેર ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે મેદ. અને લંગ લકાર પ્રથમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે થ અને ઉત્તમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે મિપ. ક્રમશઃ તસ થસ થમીપામ તાન તમ તામ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ, થના સ્થાને ત અને મીપના સ્થાને અમનો આદેશ થશે. લંગ લકાર છે તો લુંગ લંગ લુવંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું અને ટીત પ્રકારનો આગમ હોવાથી આદ્યંતો ટકી દઉંથી યાદીમાં બેસશે. રૂપ બનશે તૌ અમેદતામ. તે બે ગઈકાલે હિંસા કરતા હતા. યુવામ અમેદતમ. તમે બંને ગઈકાલે હિંસા કરતા હતા.
યુ યમ અમેદ ત તમે બધા ગઈકાલે હિંસા કરતા હતા. અને ઉત્તમ પુરુષ એક વચનમાં અમી પૂર્વથી પૂર્વરૂપ એક રૂપ થશે. એટલે અહમ અમેદમ હું ગઈકાલે હિંસા કરતો હતો. રવિન્દ્ર. હા, મિદ્રુ ધાતુ છે. અનુનાસિક રૂની ઉદ્દેશ્ય જનનાસિક થશે, મિદ રહેશે. કર્તરી શપ લાગશે. પની અલંકાર સૂત્રથી ઇત્કાંત અને લસક પદ્ધતિથી ઇત્કાંત થશે. અ રહેશે. મિદેર ગુણથી ગુણ થશે એટલે મેદ દ. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જો અંતથી અંત થશે અને ઈ અંતિ અને ઈતસ્યથી નો લોપ થશે એટલે અંત. સવિગાંત થશે લોપતિ તનો લોપ થશે એટલે અન. લુંગ લાંગ લુંગ સુરદાર્થી અટનાગમ થશે. ટન્યાલંગા સુરતી ઇત્કાંત થશે. અને દમાં અ અને પાછળ અતુગુણથી પરવિકૃત થઈ જશે. જોડી દેતા અમેદન તે અમેદન. એ બધા તે ગઈકાલે. ગઈકાલે હિંસા કરતા હતા. સુરેશ. મિદ્રુ ધાતુ છે. અનુનાસિક રૂની ઉપદેશે અજન્નાસિકી સૂત્રથી સંજ્ઞા થશે એટલે મિદ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્દિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. મિદેર ગુણ સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે એટલે મેદઅંગ બનશે. પ્રત્યય છે સિપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત સ રહેશે. સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસ જુસો રોહથી ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે. ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે. લંગ લકાર હોવાને કારણે લોંગ લાંગ લુઅંગ સ્વરદત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા અમેદહ ત્વામ અમેદહ તું ગઈકાલે હિંસા કરતો હતો. નંદની. હા સર. ઉપદેશે અજનુનાસિક ઈથી અનુનાસિક રૂની જ સંજ્ઞા કરીશું એટલે મિદ. વિકરમ પ્રત્યય છે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્દિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. મિદે ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. ઈનો ગુણ એ કરીશું. અને મેદ પ્રત્યય છે વસ અને મસ બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનુલોપ કરીશું. વ અને મો. લુંગ લંગ લુઅંગ શરૂદાતે સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અને અક સવર્ણ દીર્ઘ સૂત્રથી ના અતો દીર્ઘો ય સૂત્રથી અદંતંગમાં દીર્ઘ કરીશું. એટલે આવામ અમેદાવ અમેદામ વયમ. અમે બે ગઈકાલે હિંસા કરતા હતા અને અમે બધા ગઈકાલે હિંસા કરતા હતા. લોટ લકાર. લોટ ચ અજ્ઞાત. પલક. હા સર. મિદ્રુ ધાતુ છે એમાં ઉપદેશ અનુનાસિકથી અનુનાસિક રૂની જ સંજ્ઞા થશે એટલે મિદ. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી એટલે શનિ લશક તદ્દિતેથી જ સંજ્ઞા થશે એટલે મિદેર ગુણ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ. મેદ ગુણ પ્રત્યય છે તે પ્રથમ પુરુષ એક વચનમાં. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને એરુહ સૂત્રથી ઈનો થશે એટલે તું અને વિકલ્પે તુયુસ્તાતંગાશી છે અને ત્રેસમ સૂત્રથી તાત પ્રત્યય જોડી દેવાનું. સહ મેદતુ અને મેદતાત જલમ જશવંતીથી જસ્ત્વ અને વાવસાનીથી ચડત્વ થતા દ અરે ક્યાં તો સહ મેદતુ મેદતાત તે હિંસા કરું. પાયલ. હા સર. મિદ્રુ ધાતુ છે. મિદ્રુમાં રૂની
અનુનાસિક રૂની ઉપદેશ અનુનાસિક ઇથિત સંજ્ઞા એટલે મીદ. પછી કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. મિદેર ગુણ સૂત્રથી ઉપદામાં ગુણ થતા મેદ. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ. લોટો લંગવટ લાગતા તસ્થ સમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ, થના સ્થાને તનો આદેશ થશે. પછી જોડી દેવાનું. તૌ મેદતામ, તે બે હિંસા કરો. યુવામ મેદતમ, તમે બે હિંસા કરો. અને યુયમ મેદત, તમે બધા હિંસા કરો. રવિન્દ્ર. હા, મિદ્રુ ધાતુ છે. અનુનાસિક રૂની ઉપદેશ્ય અજણથી વિકરણ થશે, મિદ રહેશે. કર્તરી શપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને લસક પદ્ધતિથી વિકરણ થશે. અ રહેશે. મિદર ગુણ હતી એનો ગુણ એ થશે એટલે મેદ. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જવાંતરથી અંત થશે અને એરુથી અંતુ થશે. જોડી દેતા તે ના ન હોવાને કારણે નસ્તે પદાર્થ થશે, જલ્દીથી નનો અનુસ્વાર થશે અને અનુસ્વારસ્ય પરસવર્ણથી અનુસ્વાર ન થઈ જશે. તે મેદંતુ, તે બધા હિંસા કરો. સુરેશ. મિદ્રુ ધાતુ છે. અનુનાસિક રૂની ઉપદેશે અજન્નાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. મિદેર ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે મેદ અંગ બનશે. પ્રત્યય છે સિપ, પની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે અને શહેરીય પિચ્છ સૂત્રથી સિનસ અને હિનો આદેશ થશે અને અતો હિય સૂત્રથી હિનો લોપ થઈ જશે. વિકલ્પે સ્તુયો તાતંગ આશીષી અને તરશ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે એટલે રૂપ બનશે ત્વામ મેદ મેદ તાત. ત હોવાના કારણે જલામ જશો અંતે દ થશે અને વા અને ફરી ત થઈ જશે. તો હિંસા કર. નંદની. હા સર. મિદ્રુમાં ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિક રૂની જ સંજ્ઞા કરીશું એટલે મિદ. વિકરમ પ્રત્યય છે શપ, શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા કરીશું. અને મિદે ગુણ સૂત્રથી ઈનો ગુણ ને કરીશું એટલે મેદ પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને મેળની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ કરીશું. અને આડું તેમજ પિત્ત સૂત્રથી આઠનો આગમ કરીશું. આઠમાં તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું એટલે આની અને અક સવર્ણ દીર્ઘ સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું. અહમ મેદાની, હું હિંસા કરું. પલક. હા સર. મિદ્રુ ધાતુ છે એમાં ઉપદેશ અનુનાસિક અનુનાસિક રૂની જ સંજ્ઞા થશે એટલે મિદ. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્વિતીય જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. મિદેર ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે મેદ. મૂળ પ્રત્યય છે વસ અને મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી આડું સમસ્યા પિચ્ચ સૂત્રથી આઠનો આગમ એ આવ અને આ પ્રત્યય બનશે. અક સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘ થશે એટલે આવા મેદાવ, અમે બે હિંસા કરીએ. અને વયમ મેદામ, અમે બધા હિંસા કરી. પાયલ. વિધિલિંગ લકાર. હા સર.
મિદ્રુ ધાતુ છે. મિદ્રુમાં અનુનાસિક રૂની ઉપદેશ જ અનુનાસિક ઇથી જ સંજ્ઞા એટલે મિદ. પછી કર્તરી શબ્દથી શબ વિક્રમ પ્રત્યય, શબમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. મિદેર ગુણ સૂત્રથી ઉપદામાં ગુણ થતા મેદ. પ્રથમ પુરુષ એક વચનમાંથી પ્રત્યય છે. તિપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, તમા જે છે એનું તેશ્ચ સૂત્રથી લોપ. યાસુર પરસ્મય પદે શુદ્ધાતો ગીચ્છ સૂત્રથી યાસનો આગમ, સુરતી થો સૂત્રથી સુટનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ. અતો યય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ. લોપોવ્યર વળી સૂત્રથી યનો લોપ થતા ઈત પ્રત્યય બનશે. યાદ ગુણ સૂત્રથી નો ગુણ ઈ એટલે સહ મેદેત. જળામ જશો અંતેથી દ અને ભાવ સાનેથી ચડતો થતા પાછો તો એટલે તેને હિંસા કરવી જોઈએ. રવિન્દ્ર. હા, મિદ્રુ ધાતુ છે. અનુનાસિક ઉની ઉપદેશ્ય અજનુનાસિક થી ઇત્કરણ થશે. મિદ રહેશે, કર્તા રિષભ લાગશે, પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી ઇત્કરણ થશે. અ રહેશે, મિદેર ગુણથી ઈનો ગુણ એ થશે એટલે અને દમાં અ આવી જતા મેદ. પ્રથમ પુરુષ દ્વિવચન પદ્ધતિ તસ. તસ તસ મીપાન તાન તન તામાંથી તાન થશે. યાસુટ પરસ્મય પદ્ધતિ ઉદ્ધારથી યાસના આગમ ત હોવાને કારણે શ્રુતિ થવા લાગશે. લિંગ સલોપન અંતે ન આવે ત્યાં સનલોપ થશે. અતો એથી યાના સ્થાને ય થશે ને લોપો વેરેલથી યાનો લોપ થશે એટલે ઈતામ અને આદ ગુણથી નો એ થશે. જોડી દેતા તૌ મેદે તામ. તે બે હિંસા કરવી જોઈએ. સુરેશ. મિદ્રુ ધાતુ છે. અનુનાસિક રૂની ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મિદ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. મિદેર ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે મેદ અંગ બનશે. પ્રત્યય છે જી. ઝેર જૂસ થી જૂસનો આદેશ થશે. ચૂટું સૂત્રથી જનો લોપ થશે એટલે ઉસ. શનિ વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસજુસો રૂથી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે અને ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતને સકાનો લોપ થઈ જશે. અતો યેય સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે એટલે ઈયુ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે તે મેદેયુહુ. તે બધાએ હિંસા કરવી જોઈએ. નંદની. હા સર. મિદ્રુમાં ઉપદેશે અજનુનાસિક ઇતિ અનુનાસિક રૂની જ સંજ્ઞા કરીશું એટલે મિદ વિક્રમ પ્રત્યય છે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. મિદેર ગુણ સૂત્રથી ઈનો ગુણ એ કરીશું એટલે મેદ પ્રત્યય છે સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને સમારાયેલા ઈની તસ્ય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. જૈસે હલંત શની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. શનિ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુષ્માં તેને રોકી લે છે. સસજુસુ રૂ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજનુનાસિક ઇથી અનુનાસિક ઉની જ સંજ્ઞા કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું. લિંગ સલોપો અનંતસ્ય સૂત્રાથી અંતે ન હોય તે વાસનો લોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું અને લોપો સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈહ અને આઠ ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. ત્વમ મેદેહે. તારે હિંસા કરવી જોઈએ. પલક. હા સર. મિદ્રુ ધાતુ છે એમાં ઉપદેશ અનુનાસિક ઇતિ અનુનાસિક રૂની જ સંજ્ઞા થશે એટલે મિદ. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતેથી જ સંજ્ઞા થશે એટલે રહેશે. મિદેર ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે મેદ. પ્રત્યય છે થસ. થસમાં તસ્ત મીપામ તંતંતામાં સૂત્રથી થસના સ્થાને તમ. યાસુર પરસ્મય પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ. સુરતી તો હોતી સૂટનો પણ આગમ.
યંગ સલોપન અંત્યસ્યથી અંતે નહીં હોય ત્યાં બંને સનરૂપ અતો એ સૂત્રથી આના સ્થાને ઈય એ લોપો વિરોધીથી આનો પણ લોપ એટલે એકદમ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે યુવામ મેદે તમ. તમારે બે હિંસા કરવી જોઈએ. રવિન્દ્ર. હા, મિદ્રુ ધાતુ છે. અનુનાસિક વની ઉપદેશ્ય અજનાસિક થી ઉત્ક્રાંત થશે એટલે મિદ રહેશે. કર્તરી સાપ લાગશે. પાણી હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત સંલેલાશકથી ઉત્ક્રાંત થશે. અ રહેશે. મિધેર ગુણાથી એનો ગુણ એ થશે એટલે મેદ. મધ્યમ પુરુષ બહુવચન પરથી છે તામાંથી ત થશે. યાસુટ પરસ્મય પદેશ ઉદાહરણ યાસના આગમ ત હોવાને કારણે સુરથી તો લાગશે. લિંગ સલોપ અંતે નૈવેદ્ય સનલોપ થશે. અતો એથી યાના સ્થાને ય થશે. લોપો વેરવલેથી યાનો લોપ થશે. ઈત આદ ગુણથી ઈનો એ થશે. જોડી દેતા યુયમ મેદત તમારે બધાએ હિંસા કરવી જોઈએ. સુરેશ. મિદ્રુ ધાતુ છે. અનુનાસિક રૂની ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થતા મિદ રહેશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવા તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. મિદેર ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે મેદ અંગ બનશે. પ્રત્યય છે મીપ. તમીપામ તાંતંતામાં સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતકી સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નૈવેદ્ય સકાનો લોપ થશે. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે એટલે ઈયમ પ્રત્યય બનશે. અદંતાંગ છે ને બરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે અંગ રૂપ બનશે અહમ મેદેયમ. મારે હિંસા કરવી જોઈએ. નંદની. હા સર. ઉપદેશી અજનુનાસિક થી અનુનાસિક રૂની સંજ્ઞા કરશું એટલે મિદ વિકરમ પ્રત્યય છે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા કરશે. રહેશે મિદેર ગુણ સૂત્રથી એનો ગુણ એ કરીશું એટલે મેદ પ્રત્યય છે વસ અને મસ બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ કરીશું. યાસુટ પરસ્મય પદેશ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસનો લોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું અને લોપો યોરવલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈવ અને આઠ ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું એવ. અને ઈમો આવામ મે દેવ વ અને વયમ મે દેમ. અમારે બે હિંસા કરવી જોઈએ. અમારે બધાએ હિંસા કરવી જોઈએ. આત્માને પદમાં આવીએ છીએ ત્યારે ત્રીજો ધાતુ ઉમેરી લઈએ. મિત્રો 133 પછી ઈ મીદા અનુદાત છે અને મિત્રુ બે ને સાથે કરતા ખાલી ધાતુ સંજ્ઞા સુધી આપણે મેદ પહોંચી જઈશું અને મેદ પહોંચતા પછી એક થઈ જશે મેદતે. હિંસા કરવી તો છે જ. પછી સ્થૂલ હોના ચીકણા હોના યાની ચીકણું થવું, સ્થૂલ થવું,
ફરી પાછું પેલામાં બતાવી દઈએ. ઈ નિદામાં ઈ નિદામાં પહેલા ગણમાં સ્નેહ કરવો, સ્નિગ્ધ હોના, પિઘલના, બરાબર. આત્માનેપદી ઈ નિદા અકર્મક, બરાબર. સ્નેહ કરવો. અચ્છા, એમાં એક વિકલ્પ આવી રહ્યો છે પણ અત્યારે કામનો નથી. એ પરસ્મય પદીમાં પણ જાય છે, પણ ક્યાં? લુંગ લકારમાં. ક્યાં ગયું? અહીંયા એ વિધા. તો અહીંયા જોઈ શકીશું દ્યુતાદિત્વા દ્યુત્યો અરે દ્યુત્યો લુંગી ઇતિ અને લુંગ લકારે વિકલ્પેન પરસ્મય પદ રૂપાણી અપી ભવંતી. બીજા તબક્કામાં આવશે વિકલ્પે. પણ અચ્છા, એક જ છે. મિદિર ગુણ જ છે બંનેમાં. તો ધાતુ પહેલો તો આપણો આનો આ છે, પિતૃ છે. પછી બીજો છે ઈ મી દા. એમાં નીચે દા અનુદાત છે, ઉપર અનુનાસિક છે. તો આમાં તો આપણે રૂની ઉપદેશે અનુનાસિક થી સંજ્ઞા કરીએ છીએ, એટલે કે મિદ. અને આમાં ઈ આદિરી ટુડાવહ. પછી દા જે છે એમાં ઉપદેશે અનુનાસિકિત આ જતો રહેશે, એટલે થઈ ગયો મિદ થઈ ગયો. પણ અનુદાત હોવાને કારણે અનુદાત ગીતાત્માને પદમ અને ઉપર સ્વરિત છે એટલે ઉભય પદી છે. સુરેશ. હા સર. મેદર એ ગુણવાળો એ જ સૂત્ર લાગશે સર આમાં બંનેમાં? એક જ છે. હા. મેદ્રુ ધાતુ છે અને ઇમિદા ધાતુ છે. રૂ અને અનુનાસિક આની ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. અને ની આદિરી ટુડાવા સૂત્રથી સંજ્ઞા થશે, એટલે મીદ રહેશે. મિદેર ગુણાથી મેદ થઈ જશે. અને અહીંયા અને કર્તરી શબ્દ કર્તરી શપ આવ્યો, અને હવે આત્માને પદમાં છે એટલે ત. તીત આત્માને પદા નામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે. અને જોડી દીધા સહ મેદતે. બની ગયું. તે હિંસા કરે છે અને તે સ્નેહ કરે છે. બે કામ કરે. તે સ્નેહ કરે છે. પહેલા હિંસા કરે અને પછી સ્નેહ કરે. સ્નેહ કરે. નંદની. હા સર. મિદ્રુ અને ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિક રૂની અને અનુનાસિકાની સંજ્ઞા કરીશું. એટલે મિદ અને આદિરી ટુડવ સૂત્રથી એની સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિલ શકવતથી તે સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે મિદે ગુણ સૂત્રથી ઈનો ગુણ એ કરીશું. એટલે મેદ પ્રત્યય છે આતા. આતામાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈ નો આદેશ કરીશું.
લોપો વિરોધી સૂત્રથી યનો લોપ કરશે એટલે ઈતામ ઈત આત્મને પદાનામ તેરે સૂત્રથી ઈતે કરીશું અને આઠ ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. તૌ મે દે તે તે બે હિંસા કરે છે અને તે બે સ્નેહ કરે છે. પલક. હા સર. ધાતુ છે મિદ્રુ અને ઈમિદા. ઉપદેશ અનુનાસિક કીર્તિ અનુનાસિક રોની અને અનુનાસિક આની જ સંજ્ઞા થશે અને આદિ ટુડવ સૂત્રથી એની જ સંજ્ઞા થશે એટલે મિદ અને કર્તરી શક્તિકરણ પ્રત્યય શપમાં પણ હલંતમ સૂત્રથી અને શનિ દર્શકો તદ્ધિતિથી જ સંજ્ઞા થશે એટલે અરે છે. મિદેર ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે મેદ. ઓર પ્રત્યય છે જો જમા જોંત સૂત્રથી અંત નીતિ તાત્મને પ્રધાન પેરે સૂત્રથી અનિટી સંજ્ઞાથી એટલા થશે તે અંતે પ્રત્યય બનશે. અતોગુણી સૂત્રથી અરૂપે રૂપ થશે અને નિશ્ચય સૂત્રથી એનો અનુસાર એ અનુસાર છે એ પર સવર્ણથી અનુસારનો પાછો ન થશે તો તે મેદંતે તે બધા હિંસા કરે છે ને તે બધા સ્નેહ કરે છે. પાયલ. હા સર. મિદ્રુમાં અનુનાસિક રૂની ઉપદેશ અનુનાસિક સંજ્ઞા થશે અને ઈમિદામાં આની ઉપદેશ અનુનાસિક સંજ્ઞા આદિ ટુડવ સૂત્રથી ઈની સંજ્ઞા એટલે મિદ. પછી કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રક્ષક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. મિદેર ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે મેદ. હા થાસ. મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે. થાસમાં થાસ સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. હા. કેટલે પહોંચ્યા? મધ્યમ પુરુષ એક થાસ. વચન. થાસ. હા. થાસમાં થાસ સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. પછી જોડી દેવાનું ત્વમ મેદસે. તું બે રૂપો બનશે સર. હા હા. એક જ રૂપ બનશે. તું બે બરાબર એક હા પણ તું અર્થ હિંસા જુદા. કરી હમ. અને તું હિંસા સ્નેહ કરે છે. કરી. હા, તું હિંસા કરે છે અને સ્નેહ કરે છે. રવિન્દ્ર. હા. મિદ્રુ ધાતુ છે અને ઈમિતા ધાતુ છે. મિદ્રુમાં અનુનાસિક રૂની ઉપદેશ્ય અનુનાસિકથી ઉત્પન્ન થશે અને ઈમિદામાં અનુનાસિક આની ઉપદેશ્ય અનુનાસિકથી ઉત્પન્ન થશે અને ઈની આદિ ટુડવથી ઉત્પન્ન થશે. મિદ રહેશે. કર્તા હિસાબ લાગશે. પની અંતર સૂત્રથી ઉત્પન્ન થશે. સંલગ્ન પદ્ધતિથી ઉત્પન્ન થશે અ રહેશે. મિદેર ગુણાથી ઈનો ગુણ એ કરીશું અને દમાં અયુતા મેદ મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે આથામ. આતો ગીતાથી યથામ થશે. લોપો વેરોલેથી યનો લોપ થશે. ઈથામ. ટી તાતાના બદનથી ઈથે થશે અને આદ ગુણથી એ થશે. જોડી દેતા યુવામ મી તે મે દે થે. યુવા મે દે થે. તમારે બે તમે બે તમે બે હિંસા કરો છો. તમે બે સ્નેહ કરો છો. જગદીશ. ધાતુ છે નિમિદા અને મિદ્રુ. અનુનાસિક રૂની ઉપદેશ્ય અનુનાસિક કરણ એટલે મિદ અને આદિની ટુડવતી આદિમાં ની લોપ અને નિમિદામાં પણ આ અનુનાસિક છે તો ઉપદેશ્ય અનુનાસિક કરણ એટલે મિદ મિદ. કલતરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય શબ્દમાં હલન થવાથી કલંત્યમ સૂત્રની સંજ્ઞા શનિ લક્ષક સંજ્ઞા એટલે અ.
અને મિદર ગુણસૂત્રથી ઈનો ગુણ એ એટલે મેદ. લટ લકાર મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ. ટેત આત્મની પદાનામ ટેરે સૂત્રથી દ્વમમાં રહે ટીને એત્વ એટલે દ્વે. રૂપ બનશે યુયમ મેદ દ્વે. તમે બધા હિંસા કરો છો. અને તમે બધા અ, સ્નેહ કરો છો. અવ્યક્ત શબ્દ વ્યક્ત કરો છો. સ્નેહ કરો છો. સ્નેહ કરો છો. હા. સુરેશ. મિદ્રુ અને ઇમિદા ધાતુ છે. મિદ્રુમાં અનુનાસિક રૂની ઉપદેશે અજનુનાસિક ઈદ સૂત્રથી જ સંજ્ઞા થશે. ઇમિદામાં અનુનાસિક આની ઈદ સંજ્ઞા થશે અને ઈની આદિરી ટુડવા સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મિદ મિદ. કર્તરિશપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. ને મેદર ગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે મેદ અંગ બનશે. પ્રત્યય છે ઈટ. ઈટ આત્માને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા એ થશે અને અતો ગુણ એથી પર રૂપ એક રૂપ થઈ જશે એટલે મેદે. અહમ મેદે. હું હિંસા કરું છું. હું સ્નેહ કરું છું. નંદની. હા સર. મિદ્રુ અને ઇમિદા. ઉપદેશે અનુનાસિકથી અનુનાસિક રૂની અને અનુનાસિકાની એક સંજ્ઞા કરીશું અને આદિરી ટુડવ સૂત્રથી ઈની જ સંજ્ઞા કરીશું એટલે મિદ. વિકરમ પ્રત્યય છે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને પની હલંત્યમ સૂત્રથી અને શનિલશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા કરી રહેશે. મિદે ગુણ સૂત્રથી ઈનો ગુણ એ કરીશું એટલે મેદ. પ્રત્યય છે વસ ના વહી અને મહ્યંગ છતાંય વહી કરો. ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી વહે અને મહે. અને અતો દીર્ઘો યઈ સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું એટલે આવા મેદા વહે અને મેદા મહે. અમે બે હિંસા કરીએ છીએ અને અમે બે સ્નેહ કરીએ છીએ. અમે બધા હિંસા કરીએ છીએ અને અમે બધા સ્નેહ કરીએ છીએ. બે બાજુ ઢોલકી વગાડે છે. પૂરું થઈ ગયું ને. વર્તમાને લટ આવી જઈએ અનદ્યતાને લંગ. વ્યસ્તન ભૂતકાળ ગઈકાલ. ત્યાં આનંદની આવી હતી ને પલક. હા સર. મિદ્રુ. મિદ્રુ અને ઇમિદા દેશ અનુનાસિકથી રૂની જ સંજ્ઞા અનુનાસિક અને આની જ સંજ્ઞા થશે. આદિ ટુડવ સૂત્રથી ઈની જ સંજ્ઞા થશે એટલે મિદ અને મિદ. કર્તરી શપ વિકર્મ પ્રત્યય શપમાં પરિહલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. મિદેર ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે મેદ. મૂળ પ્રત્યય છે આમાં કોઈ સૂત્ર રાખીને એને જોડી દેવાનું. રૂવંગ શબ્દ સૂત્રથી અટનો આગમ થશે. અટમાં ઢની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અમેદત. સહ અમેદત. તે ગઈકાલે હિંસા કરતો હતો અને તે ગઈકાલે સ્નેહ કરતો હતો. હા સર. મિદ્રુમાં રૂની અનુનાસિક મિદ્રુમાં અનુનાસિક રૂની ઉપદેશ અનુનાસિક સંજ્ઞા થશે અને ઈમિદામાં
અનુનાસિક આની ઉપદેશી અનુનાસિક ઇતની જ સંજ્ઞા થશે અને આદિની ટુડે સૂત્રથી ઈની જ સંજ્ઞા થશે એટલે મિદ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી મિદેર ગુણ સૂત્રથી ગુણ થતા મેદ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈય અને લોપો વિવરવળી સૂત્રથી આનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. લુઅંગ લઅંગ લુઅંગ સ્વરૂપ સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. તૌ અમેદેતામ. તે બે ગઈકાલે હિંસા કરતા હતા અને તે બે ગઈકાલે સ્નેહ કરતા હતા. જગદીશ. ધાતુ છે મિત્રો અને નિમિદા. મિત્રોમાં અનુનાસિક રૂ અને નિમિદામાં અનુનાસિક આની ઉપદેશે અનુનાસિક કરણ અને આદિની ટુડાવા સૂત્રથી આદિમાં રહેલી લોપ એટલે મિદ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ. અને મિદેર ગુણા સૂત્રથી ઈનો ગુણ એ એટલે મેદ. લંગ લકાર પ્રથમ પુરુષ બહુવચન આત્મનિપદ પ્રત્યય છે જ. જો અંત સૂત્રથી અંતનો આદેશ અને જમા રહેર અ તમા આવી જશે એટલે અંત. લંગ લકાર હોવાથી લુંગ લંગ રુવંગ ફટ ઉદાત સૂત્રથી અટનો આગમ અને તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંતર ટકીતવથી આદિમાં બેસશે. તદંતંગ છે અને પરમાકાર છે તો અતો ગુણેથી પર રૂપ એકરૂપ કરીશું. અને નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નકારનો અનુસ્વાર અને અનુસ્વાર યહી પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો નકાર થશે. તો રૂપ બનશે તે અમેદંત. તે બધા ગઈકાલે હિંસા કરતા હતા અને તે બધા ગઈકાલે સ્નેહ કરતા હતા. રવિન્દ્ર. હા, મિદ્રુ ધાતુ છે અને ઈમિતા ધાતુ છે. મિદ્રુમાં અનુનાસિક રૂની ઉપદેશ્ય અજનાસિકથી ઉત્ક્રાંત થશે અને ઈમિદામાં અનુનાસિક આની ઉપદેશ્ય અજનાસિકથી ઉત્ક્રાંત થશે અને આદિ ટુડાવાથી ઈની જ સંજ્ઞા થશે એટલે મિદ રહેશે. કર્તરી શબ્દ લાગશે. પની આરજ્ઞા સૂત્રથી શનિ લસક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે અ રહેશે. મિધિર ગુણાથી ઈનો ગુણ એ થશે અને દમાં અ આવી જતા મેદ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય થાસ. થાસમાં શનિ પ્રક્રિયા વિશેષ થશે. સસજ ઉસરથી ઋત્વ થશે. ઉપદેશ અજનાસિકથી ઉનિત્કામ થશે. ખર શનિ વિસર્જન વિસર્જ થશે. થાહા. લુંગ લંગ લુંગ સર્જાથી અટનાગમ થશે. ટની અલંકાર સૂત્રથી ઉત્ક્રાંત થશે. જોડી દેતા ત્વમ અમેદે થાહા. ત્વમ અમેદ થાહા. તું ગઈકાલે હિંસા કરતો હતો. તું ગઈકાલે સ્નેહ કરતો હતો. સુરેશ. મિદ્રુ ધાતુ છે ને ઈમિદા ધાતુ છે. મિદ્રુમાં અનુનાસિક રૂ અને ઈમિદામાં અનુનાસિક આની ઉપદેશે અજોનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે ને આદિ રીત ઉડાવા સૂત્રથી ઈની ઈજ સંજ્ઞા થશે એટલે મિદ મિદ થશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ને મેદર ગુણ સૂત્રથી મિદર ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે મેદ અંગ બનશે. પ્રત્યય છે આઠામ. મિદેર ગુણ. મેદર મિદેર. મિદેર ગુણ બરોબર. આઠામ પ્રત્યય છે. આ તો ગીત સૂત્રથી આના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરોલીથી યનો લોપ થતા ઈથામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમા ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. લોંગ લાંગ લોંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થતા ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા અમેદેથામ. યુવામ અમેદેથામ. તમે બે ગઈકાલે હિંસા કરતા હતા. તમે બે ગઈકાલે સ્નેહ કરતા હતા.
નંદની. હા સર. મિદ્રુ અને ઇમિદા બંનેમાં ઉપદેશે અજનુનાસિકીથી અનુનાસિક રૂની અને અનુનાસિકાની જ સંજ્ઞા કરીશું. આદિરી ટુડવ સૂત્રથી એની જ સંજ્ઞા કરીશું. એટલે મિદ વિકરમ પ્રત્યય છે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલશક તદ્ધિત સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે મિદેન ગુણ સૂત્રથી ઈનો ગુણ એક કરીશું. એટલે મેદ પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં કોઈ સૂત્ર લાગતું નથી. અને લુંગ લંગ લુંગ શબ્દ સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. એટલે યુયમ અમેદત્વમ. તમે બધા ગઈકાલે હિંસા કરતા હતા અને તમે બધા ગઈકાલે નહીં કરતા. અલગ. હા સર. ધાતુ છે મિદ્રુ અને ઇમિદા. ઉપદેશ અનુનાસિકથી અનુનાસિક રૂની અને અનુનાસિક આની જ સંજ્ઞા થશે. આદરી ટુડવ સૂત્રથી એની જ સંજ્ઞા થશે. એટલે મિદ કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલશક તદ્ધિતથી જ સંજ્ઞા થશે. એ મેદેર ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે. એ મેદ મૂળ પ્રત્યય છે ઈટુ ઉત્તમ પુરુષ એકવચનમાં. ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે. લુવાંગ લવંગ લુવાંગ ષોડધાતુ સૂત્રથી અટનો આગમ થશે. ઉત્તમમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે અહમ અમેદે. હું ગઈકાલે હિંસા કરતી હતી અને હું ગઈકાલે સ્નેહ કરતી હતી. પાયલ. હા સર. મિદ્રુ અને યિમિદા. મિદ્રુમાં અનુનાસિક રૂની અને યિમિદામાં અનુનાસિકાની ઉપદેશ અનુનાસિકથી જ સંજ્ઞા અને ઈની આદિરી ટુડવ સૂત્રથી જ સંજ્ઞા. એટલે મિદ પછી કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. અને મિદેર ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થતા મેદ. પછી ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. તીર્થાત્મને પદાનામ ટેરે સૂત્રથી વહીમાં ઈની અને મહ્યંગમાં ઈયંગની થી સંજ્ઞા થઈ એકવ થશે. એટલે વહી અને મહી. પછી આળુ તમાસે પિચ્ચ સૂત્રથી આઠનો આગમ. હા સર. સર આ લંગ લકાર છે. અતો દીર્ઘ એ સૂત્રથી દંતંગમાં દીર્ઘ થતા અને પછી લુવંગ લંગ લુવંગ ષોડધાતુ સૂત્રથી આઠનો આગમ થશે. એટલે આવામ અમેદા વહી. વહી જ રહેશે. વહી નહીં થાય અને મહી જ રહેશે. અમેદા વહી અને અમેદા મહી. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને વહીમાં તો કોઈ સૂત્ર લાગુ નહીં પડે. આવામ અમેદા વહી. અમે બે ગઈકાલે હિંસા કરતા હતા. અમે બે ગઈકાલે સ્નેહ કરતા હતા. અને વયમ અમેદા મહી. અમે બધા ગઈકાલે હિંસા કરતા હતા અને અમે બધા ગઈકાલે સ્નેહ કરતા હતા. સર હું લોટ લકાર લખતી હતી ને એટલે મને એવું લાગ્યું લોટ લકાર. અમેદા વહી અમેદા મહી. પૂરું. હવે લોટમાં આવી જઈએ. જગદીશ. ધાતુ છે મિદ્રુ અને નિમિદા. મિદ્રુમાં રૂ અનુનાસિક છે તો ઉપદેશ અનુનાસિકથી કરણ અને મિત્રામાં આદિની ટુડવ નિમિદા માં આદિની ટુડવ સૂત્રથી આદિમાં રહેલ ની લોપ અને દા અનુનાસિક છે તો ઉપદેશ અનુનાસિકથી કરણ. એટલે મેદ કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિલશક તદ્ધિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ અને મિદેર ગુણ સૂત્રથી ઈનો ગુણ એ એટલે મેદ. અને લોટ લકાર પ્રથમ પુરુષ એક વચન આત્મનેપદ પ્રત્યય છે તવ. તીત આત્મનેપદાનામ તેરે સૂત્રથી તેત્વ થતા તે અને આમેત સૂત્રથી એને આમ આદેશ થશે. એટલે રૂપ બનશે સહ મેદતામ. તે હિંસા કરો તે સ્નેહ કરો. મિદ્રુ ધાતુ છે અને ઇમિદા ધાતુ છે.
મિદ્રુમાં અનુનાસિક રૂની ઉપદેશ્ય અજનુનાસિકથી ઉત્પન્ન થશે અને ઈમિદામાં અનુનાસિક આની ઉપદેશ્ય અજનુનાસિકથી ઉત્પન્ન થશે ને આદિ ટુડવતી એટલે મિદ રહેશે. કર્તરી શબ્દ લાગશે પની અલંકાર સૂત્રથી ઉત્પન્ન થશે અને લસક પદ્ધતિથી ઉત્પન્ન થશે અ રહેશે. મિદેર ગુણાહતી ઈનો ગુણ એ થશે અને દમાં અ અજતા મેદ પ્રથમ પુરુષ દ્વિવચન પદ છે આતામ આતો ગીતા હતી યતામ થશે. લોપો વેર એટલે તિયાનો લોપ થશે. ઈતામ અને ટીટ આતામથી ઈતે થશે અને આમે તરથી ઈતામ થઈ જશે. આદ ગુણથી નો એ થશે. જોડી દેતા તવ મેદેતામ તે બે હિંસા કરો તે બે સ્નેહ કરો. સુરેશ. મિદ્રુ અને ઇમિદા ધાતુ છે. મિદ્રમાં અનુનાસિક ઋની અને ઇમિદામાં અનુનાસિક આની ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી જ સંજ્ઞા થશે. આદિ ટુડવા સૂત્રથી ઈનિયત જ સંજ્ઞા થશે એટલે મિદ મિદ. કર્તરી શબ્દ વાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. મિદિર ગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે મેદ અંગ બનશે. પ્રત્યય છે જ જોંત સૂત્રથી અંત થશે. તિત આત્માને પદનામ ટેરે સૂત્રથી અંતે થશે અને આમેત સૂત્રથી આમનો આદેશતા અંતામ બનશે ને અત ગુણથી પરરૂપ એક રૂપ થઈ જશે. મેદંતામ ન હોવાના કારણે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર થઈ જશે અને અનુસ્વારસ્ય ય પર સવર્ણે સૂત્રથી ન થઈ જશે એટલે બનશે તે મેદંતામ. તે બધા હિંસા કરો તે બધા સ્નેહ કરો. સુરેશ પછી નંદની. હા સર. મિદ્રુ અને ઈમિદા બંનેમાં ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિક રૂ અને અનુનાસિક આની ઈજ સંજ્ઞા કરીશું. આદિ રીત ઉડવ સૂત્રથી ની સંજ્ઞા કરીશું એટલે મિદ. વિકર્મ પ્રત્યય છે શપમાં પણ હલંતમ સૂત્રથી અને શનલશક તે સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે અ મિદેર ગુણ સૂત્રથી એનો ગુણ એ કરીશું એટલે મેદ. પ્રત્યય છે થાસમાં થાસસ્ય સૂત્રથી સે કરીશું અને સ્વાભ્યામ વામો સૂત્રથી સ્વ કરીશું. મેદસ્વ સ્વમ મેદસ્વ. તું હિંસા કર તું સ્નેહ કર. પાલક. હા સર. મિદ્રુ ધાતુ છે અને ઈમિદા બંનેમાં ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક રૂની અને અનુનાસિક આની જ સંજ્ઞા થશે. આદિ ટુડવા સૂત્રથી એની જ સંજ્ઞા થશે એટલે મિદ. કર્તરી શબ્દ વિકલ્પ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તેથી જ સંજ્ઞા થશે. મિદેર ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે એટલે મેદ. ગુણ પ્રત્યય છે આથમ. આથામાં તો ગીતા સૂત્રથી આના સ્થાને ઈયાનો આદેશ અને લઘુ વિવરેલી સૂત્રથી અનુરૂપ એટલે ઈથામ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે. હા અઠિત આત્મર પદાનામ ટેરી સૂત્રથી આમની સંજ્ઞા થઈ ત્વ અને આમિત સૂત્રથી એનો પાછો આમ થશે એટલે ઈથામ પ્રત્યય. આ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે એટલે યુવામ મેદેથામ. તમે બે હિંસા કરો અને તમે બે સ્નેહ કરો. હા સર. મિદ્રુ અને ઈમિદા. મિદ્રુમાં અનુનાસિક રૂની અને ઈમિદામાં અનુનાસિક આની ઉપદેશ્ય અનુનાસિકથી જ સંજ્ઞા થશે અને આદિ ટુડવ સૂત્રથી એની જ સંજ્ઞા થતા મિદ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી મિદેર ગુણ સૂત્રથી ઉપદામાં ગુણ થતા મેદ. ઉત્તમ મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે. ધ્વમમાં ટી તાત્મને પદાનામ ટેરે સૂત્રથી અમને ટી સંજ્ઞા થઈ એટલે દ્વે અને સવાભ્યામ સૂત્રથી વકાર પછી જે કાર છે એના સ્થાને અમનો આદેશ થતા ધ્વમ પ્રત્યય બનશે. જોડી દેવાનું એટલે યુયમ મેદધ્વમ. તમે બધા
હિંસા કરો, તમે બધા સ્નેહ કરો. જગદીશ. ધાતુ છે મિદ્રુ રૂ અનુનાસિક હોવાથી ઉપદેશ અનુનાસિક કરણ અને નિમિદામાં આદિની ટુડાવા સૂત્રથી આદિમાં રહેલ નીનો લોપ થશે અને આ અનુનાસિક હોવાથી ઉપદેશ અનુનાસિક થી કરણ થશે એટલે મેદ કલ્તરી શબ્દથી શ વિકરણ પ્રત્યય શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ વધશે. મેદેર ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે મેદ અને ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. આખાની પિત્તાત્મને પદાર્થ પેરે. હા બરાબર અને અતો ગુણેથી પર રૂપ એક રૂપ થશે. એ પછી કરીએ હજી. આડું સમસ્યા હા બરાબર લોટ લખાર આડું સમસ્યા પિત્ત સૂત્રથી આઠનો આગમ અતિત પ્રકારનો આગમ છે તો આદિમાં બેસશે. હવે આતશ્ચ સૂત્રથી પર રૂપ એક રૂપ થશે. એ તો અય એ તો અય. હા એ તો અહીંથી એના સ્થાને અહીંનો આદેશ અને બંને મળીને વૃદ્ધિ એકાદેશ થશે બરાબર. એટલે અહીં આતશ્ચથી વૃદ્ધિ હા રેખથી હવે હવે અદાંત અંક છે અને પરમાં વૃદ્ધિ થશે. અય છે એટલે અહમ અહમ મેદઈ. મેદઈ હું હિંસા કરું, હું સ્નેહ કરું. સુરેશ ધાતુ છે મિદ્રુ અને ઇમિદા ધાતુ છે. મિદ્રુમાં અનુનાસિક રૂની અને ઇમિદામાં અનુનાસિક આની ઉપદેશે અનુનાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે ને આદિરી ટુડાવા સૂત્રથી એની સંજ્ઞા થશે એટલે મેદ કર્તરી શપ પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ને મિદેર ગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે મેદ અંગ બનશે. પ્રત્યય છે વહી અને મહી અંગ. તિત આત્મને પદાનામ ટેરે સૂત્રથી વહે અને મહે થશે. એત અહીંથી અહીંનો આદેશ હતા વહય અને મહય પ્રત્યય બનશે. ને આડુત આડુતમસ્ય પીછે સૂત્રથી આઠનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. આ વહય આ મહય પ્રત્યય બનશે. ને અકા સવર્ણ સૂત્રથી અદંત અંક દીર્ઘ થઈ જશે એટલે આવામ મેદા વહય અને મેદા મહય વયમ. આવામ મેદા વહય અમે બે હિંસા કરીએ, અમે બે સ્નેહ કરીએ, અમે બે સ્નેહ કરીએ. ના બરાબર છે. અમે બધા મેદામાં અમે બધા હિંસા કરીએ, અમે બધા સ્નેહ કરીએ. રવિન્દ્ર મેદા મહય. ઓકે વિધિલિંગ લકાર હવે પલાળી છે તો પૂરું કરવું પડે. ધાતુ છે મિદ્રુ કોણ આવ્યું અંદરની ગઈ પલક. હા સર મિદ્રુ ધાતુ છે અને મેદા ધાતુ છે. બંનેમાં ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક રૂની અને અનુનાસિક આની સંજ્ઞા છે. આદિ ટુડાવા સૂત્રથી એની સંજ્ઞા એટલે મેદ કર્તરી શપિકન પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદિથી સંજ્ઞા થશે. ને મેદેર ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે એટલે મેદ. મૂળ પ્રત્યય છે તો પ્રથમ પુરુષ ધન્વતમાં લિંગ સુટથી સિંહનો આગમ સુટથી થો સૂત્રથી તો હવાથી સૂટનો પણ આગમ લિંગ સલગવન અંત્યસ્યથી અંત્યની હોય તે બંને સન્નો સર
બે સ કરવાના તો ની આગળ અને લોકો વેરવલીથી યાના લોપ એટલે એકતા પ્રત્યય હોય છે આદ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે એ સહ મેદતો મેદિત હા મેદિત સહ મેદિત તેણે હિંસા કરવી જોઈએ અને તેણે સ્નેહ કરવો જોઈએ પાયલ હા સર વિદ્રુમાં અનુનાસિક રૂની અને નિદામાં અનુનાસિક આની ઉપદેશ અનુનાસિક ઇતિ સંજ્ઞા આદિ ટુડવ સૂત્રથી એની જ સંજ્ઞા પછી કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય શપમાં પની અલંત્યમ સૂત્રથી અને શનિ રશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા મિદેર ગુણ સૂત્રથી ઈનો ગુણી થતા મેદ પ્રથમ પુરુષ દ્વિવચન માતામ પ્રત્યય છે લિંગ નો આગમ સૂટથી તો સૂત્રથી સૂટનો આગમ લિંગ સ્વરૂપો અનંત્ય અંત્ય નહીં હોય એવા બંને સનુરૂપ અલંત છે પરમાં આ છે આ એ યમાં ભળી જતા યાતામ પ્રત્યય બનશે ને આદ ગુણ સૂત્રથી એનો ગુણ હેઠળ તૌ મેદે યાતામ તે બે હિંસા કરવી જોઈએ તે બે સ્નેહ કરવો જોઈએ જગદીશ છે જગદીશ રવિન્દ્ર હા મિદ્રુ ધાતુ છે અને ઇમિતા ધાતુ છે આખરે ના પૂરું કરવા દીધું ને સુરેશ